નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતમાં ખરીદેલા વાહનો નોંધણી કર્યા બાદ માલિકોના નામે થયા પછી વાહન વ્યવહાર દ્વારા બ્લેકલિસ્ટ કરવા બાબતે તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવા બાબત. હાલમાં ગુજરાતમાં ખરીદેલા વાહનો નોંધણી કર્યા બાદ માલિકોના નામે થયા પછી આશરે 10 લાખથી વધુ વાહનો બ્લેકલિસ્ટ કરવામાં આવેલ છે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા સત્તાનો દુરુપયોગ કરી અમોના પોતાની માલિકીના વાહન સહિતના છેલ્લા 2.5 વર્ષમાં નોંધણી કરી પોતાના નામે કરેલ તમામ વાહનો બ્લેકલિસ્ટ કરવામાં આવતા વાહન ચાલકો દોડતા થઈ ગયા છે. બ્લેકલિસ્ટ થયેલ અમોની માલિકીના વાહન સહિત અન્ય તમામ વાહનોના માલિકોને કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ નોટિસ પણ આપવામાં આવેલ નથી તથા વહીવટીતંત્રની ભૂલના કારણે તમામ વાહન માલિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. ત્યારે કેટલીક બાબતો ઉપર આપશ્રીનું ધ્યાન ખેંચવા માંગુ છું. 1 એપ્રિલ 2021 પછી ખરીદાયેલી કાર, ટ્રક, બસ અને ટેમ્પો સહિતના વ્હીકલની હંગામી ફીમાં વધારો કરાયો હતો, જ્યારે 2 વ્હીલરની ફીમાં ઘટાડો કરાયો હતો. હવે હંગામી ફીમાં કરાયેલા વધારાની અમલવારી કરાવવાનું છેક 2.5 વર્ષ પછી ભાન થતાં રાજ્યના વાહન વ્યવહાર વિભાગે સોફ્ટવેરમાં જરૂરી ફેરફાર કરી દીધા હતા. જે વાહનો બ્લેકલિસ્ટ કરવામાં આવેલ તે તમામ વાહન માલિકો દ્વારા વાહન ખરીદી કરતી વખતે ડીલરો મારફત વાહનના રજિસ્ટ્રેશન માટે જરૂરી સરકારના નીતિ નિયમો મુજબના તમામ વેરા ભરપાઈ કરી દેવામાં આવેલ હતા. તેમ છતાં સ્થાનિક સમાચાર પત્રો દ્વારા મળેલ માહિતી તથા સ્થાનિક લોકો દ્વારા રૂબરૂમાં કરવામાં આવેલ રજૂઆત મુજબ નવા વાહન ટેમ્પરરી રજિસ્ટ્રેશન ફીમાં થયેલ સુધારા વધારાના અમલીકરણમાં વાહન વ્યવહારના જવાબદાર અધિકારીઓ દ્વારા થયેલ ભૂલ અને બેજવાબદારીના કારણે ગુજરાતમાં આશરે 10 લાખથી વધુ વાહન વ્યવહાર વિભાગ દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવેલ છે, જે કુદરતી ન્યાયને સુસંગત નથી. વધુમાં જણાવવાનું કે નજીવી રકમ અને વાહન વ્યવહારના જવાબદાર અધિકારીઓ દ્વારા જે વાહનો બ્લેકલિસ્ટ કરવામાં આવેલ છે તેને કારણે નિર્દોષ વાહન માલિકો ભોગ બની રહ્યા છે તથા સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, સેવાભાવી સંસ્થાના પ્રમુખો તથા ટ્રસ્ટીઓ સહિતના જાહેર જીવન સાથે જોડાયેલા વાહનોના માલિકોની પ્રતિષ્ઠાને પણ ઠેસ પહોંચી છે. ઉપરોક્ત રજૂઆતને ધ્યાને રાખી ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા જે નોંધણી થાય બાદ જે વાહનો બ્લેકલિસ્ટ કરવામાં આવેલ છે તેમાં જો કોઈ ભૂલ હોય તો જે તે સમયના વાહન વ્યવહારના જવાબદાર અધિકારીની છે, જેથી આ તમામ બાબતની તપાસ કરવામાં આવે તથા જે અધિકારીની ભૂલ માલુમ જણાય તેમને સસ્પેન્ડ કરવામાં આવે તથા વાહન માલિકો પાસે જે રકમ વસૂલ કરવાની બાકી રહી ગયેલ છે તે રકમ જે તે જવાબદાર અધિકારી પાસે વસૂલ કરવામાં આવે એવી લોકો વતી લોકહિતમાં માગણી છે. આભાર સહ અને યોગ્ય કાર્યવાહી કરવાની અપેક્ષા. ચાલો દર્શનભાઈ, આખો બ્લેકલિસ્ટ ગાડીવાળા મામલો ગુજરાત સરકારના વાહન વિભાગ દ્વારા જે પ્રકારની ગંભીર બેદરકારીને કારણે ગુજરાતના 10 લાખ વાહન ચાલકો એનો ભોગ બનવાનો વારો આવ્યો છે. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે સુશાસન સુવહીવટની વાત કરે છે, 1 એપ્રિલ 2021 પછી ગુજરાતમાં જે પ્રકારના ખાનગી વાહનો હોય, મોટરસાયકલ હોય, 2 વ્હીલર હોય, એ ખરીદેલા વાહન ચાલકોના રજિસ્ટ્રેશન એના નામે થયા પછી એની રજિસ્ટ્રેશન 240 રૂપિયા જેવી ફી નજીવી બાકી હોવાનું બતાવીને વાહન વિભાગ દ્વારા આને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય વાહન વ્યવહાર મંત્રીશ્રીને પત્ર લખીને વિનંતી કરી કે કેન્દ્ર સરકારનો જે પરિપત્ર છે એ પરિપત્રનું અમલીકરણ કરવામાં, એ સોફ્ટવેર અપડેશન કરવામાં આ વિભાગના કયા અધિકારીની ગંભીર બેદરકારી છે અને એનો ભોગ જો સામાજિક રીતે સંકળાયેલા ડોક્ટર હોય, વકીલ હોય કે બીજા અન્ય આગેવાનો, મારું પોતાનું વાહન પણ જ્યારે બ્લેકલિસ્ટ થતું હોય અને બીજા વાહન ચાલકોને આજે પણ ખબર નથી કે પોતાનું વાહન બ્લેકલિસ્ટ છે, એ પ્રકારની પરિસ્થિતિમાં લાવવાનું કામ આ વિભાગના કયા અધિકારીની જવાબદારી છે એની સામે પગલાં લેવાને બદલે આ બેદરકારીનું લગભગ 2.5 વર્ષ પછી કેવી રીતે એમને ખબર પડી કે 240 જેવી રજીસ્ટ્રેશનની ફી કેમ બાકી રહી ગઈ.
કાયદા પ્રમાણે કોઈ પણ ફી બાકી, 1 રૂપિયો પણ બાકી હોય તો રજીસ્ટ્રેશન થતું નથી. તો રજીસ્ટ્રેશનની સંપૂર્ણ કામગીરી વાહન ચાલકોના નામે વાહનો થયા પછી શા માટે આ બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા એની તપાસ કરવાને બદલે સામાન્ય માણસને દંડનું કરવાનું કામ આ સરકાર કરી રહી છે. ત્યારે સરકારને વિનંતી કરીએ છીએ અને વાહન વ્યવહાર વિભાગના મંત્રી અને મુખ્યમંત્રીને વિનંતી કરીએ કે કાલે ઉગીને અકસ્માત થાય તો કોની જવાબદારી અને આનો ભોગ સામાન્ય વ્યક્તિ ન બને અને આ વિભાગના અધિકારીને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરવામાં આવે અને જે નાણાંની રકમ બાકી છે એની પાસે વસૂલાત કરવામાં આવે એ પ્રકારનો પત્ર લખીને લોકહિતમાં મેં રજૂઆત કરી છે.